છેલ્લા 24 કલાક દરમિયાન ગીર સોમનાથના વેરાવળ, કોડીનાર, ઉના, તાલાળા અને ગીર ગઢડા તાલુકામાં 5 થી 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં શ્રીકાર વર્ષા થઈ છે। ત્યારે સૂત્રાપાડાના પ્રાચી તીર્થે આવેલી સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા માધવરાયજીનું મંદિર 80% જેટલું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ઉનાની મચ્છુંદરી નદીમાં પણ ઘોડાપુર આવ્યા હતા। ગીર ગઢડાનો દ્રોણેશ્વર ડેમ છલકાયો હતો। આ ઉપરાંત નગડિયા ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું। जूनागढ़ जिला में छेल्ला 2 कलाकमां 2 इंच जेटलो वरसाद खाबकी रह्यो छे। जूनागढ़ शहरनी वात करीए तो अनेक विस्तारों में पाणी भरायानी फरियाद आई है। आप जोई शको छो कि अत्यारे मारी सामे हूँ दामोदर कुंडमां छुं कि ज्यां नवा पाणीनी आवक थई जाय। सोन गिरनार उपर भारे वरसादने कारणे जे नदीनी आवक थई छे तेमां जे तमाम पाणी छे ते दामोदर कुंडमां आई गयुं छे। हाल गोठणसमानी जग्याए अत्यारे जे दामोदर कुंडना जे पाणी छे ते पगथिया छे ते पण डूबी गया छे अने जोईए तो लोको जोवा माटे उमटी पड्या छे। अने जे आ वात करीए तो लोकोना एक खुशीनो माहोल छे जे भारे गरमीने कारणे अत्यारे लोको जे छे ए राहत अनुभवी रहे छे। खास करीने वात करीए के जूनागढ़ जिल्लामां आ बीजी वखत दामोदर कुंड ओवरफ्लो थयुं छे। रस्ता सुधी पाणी भराई गयानी पण अत्यारे छे। केतन ओझा, संदेश न्यूज, जूनागढ़। तो जूनागढ़मां वरसादनी स्थिति विषे वात करी रह्या छे संवाददाता केतन ओझा। केतन, छेल्ला કેટલાક કલાકોથી જૂનાગઢમાં ભારે મેઘખાંગા થયા છે। રસ્તા પરના દ્રશ્યો જોઈ શકાય છે। જાહેર માર્ગો પર વાહન વ્યવહાર પણ અસરગ્રસ્ત થયો છે। કેવી છે ત્યાંની પરિસ્થિતિ? જૂનાગઢમાં અવિરત રીતે જે વરસાદ પડ્યો છે તેને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે અને જાહેર માર્ગો ઉપર પણ પાણી ભરાયાની ઘટના સામે આવી છે। ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા 24 કલાકની અંદર જૂનાગઢ જિલ્લામાં ભેસાણ તાલુકામાં 183 mm વરસાદ થયો છે। જૂનાગઢમાં 119 mm વરસાદ થયો છે। સૌથી વધારે વરસાદ થયો છે વિસાવદર તાલુકામાં 233 mm, એટલે કે 10 ઇંચ જેટલો વરસાદ કહી શકાય। પણ જે રીતે ઘટનાની વાત કરીએ તો કોઈ જગ્યાએ અત્યારે કોઈ જાનહાનિની ઘટના બની નથી। ફક્ત જે જૂનાગઢથી અક્ષર મંદિરમાં જવાનો જે રસ્તો છે કલેક્ટર ઓફિસ પાસે ત્યાં વાહનો ફસાયા હતા। 3 જેટલા તેને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારબાદ જૂનાગઢ જિલ્લાના ડેમની વાત કરીએ તો ડેમોમાં પણ વિલિંગડન ડેમ જે જૂનાગઢ શહેરને પાણી પૂરું પડે છે તે ઓવરફ્લો થઈ ગયું છે। તેમજ અત્યારે ઓજત જે શાપો પાસે છે ત્યાં 23 દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેને કારણે વંથલી, કંજા, તરજડી જેવા 10 ગામોને એલર્ટ મૂકી દેવામાં આવ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો ઓજત 2 ડેમ કે જ્યાં બાદલપુર, બેલા, રામેશ્વર, ઇટાડી જેટલા નીચાણવાળા વિસ્તારોના ગામો છે તેને એલર્ટ કરી દીધા છે। તેના 24 દરવાજા જે છે ખુલ્લા છે। ત્યારબાદ વાત કરીએ તો વંથલીના ઓજત ડેમ પાસે કે જ્યાં 12 દરવાજા ડેમના ખુલ્લી મૂકવામાં આવે છે। તેમજ મોટા ગુજરિયા ભેસાણ તાલુકાનું જે ડેમ છે ત્યાં પણ પાણીની ખૂબ જ આવક છે। સાબલી નદી ડેમમાં પણ પાણી ઘોડાપુર આવવાથી પાણી ભરાવો થયો છે। પ્રેમપરામાં પણ અત્યારે જોઈએ તો પાણીની આવક થઈ છે। સૌરાષ્ટ્રના જેટલા ડેમોની વાત કરીએ તો તમામ ડેમોમાં અત્યારે પાણીની સારી એવી આવક થઈ ગઈ છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તંત્ર પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવ્યું છે। જે જગ્યાએ પાણી ભરાય છે ત્યાંથી પાણીનો નિકાલ પણ જે રીતે થાય તે માટેની પણ કામગીરી અમુક જગ્યાએ હાથ ધરવામાં આવી છે। જૂનાગઢ શહેરની વાત કરીએ તો જૂનાગઢ શહેરના જે અંતર વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાણા છે કે જ્યાંથી લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે। ત્યાંથી પણ લોકોને જે છે સલામત સ્થળેથી પસાર થવું તેવું પણ સૂચના મૂકી દેવામાં આવી છે। જી કેતન, સમગ્ર અપડેટ્સ બદલ આભાર। તો જૂનાગઢના દ્રશ્યો જોઈ શકાય છે। 5 થી 10 ઇંચ જેટલો વરસાદ અહીં નોંધાયો છે।